પીએસઆઈ પેપર 2 ભાષા કૌશલ્ય, તો એની અંદર આપણે જે 5 ફોર્મેટ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના પેપર તપાસતા સિમ્પલ વસ્તુ પહેલા ફોર્મેટ જરૂરી છે. તો ઘણા બધા વિદ્યાર્થીને ફોર્મેટ જ ખબર નહીં હોય કેમ લખવું તેમ. ખાસ કરીને સાર લેખન, તો સાર લેખનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના મંતવ્ય રજૂ કરતા હોય છે. તો મિત્રો, જે સાર લેખનની અંદર આપેલા ફકરામાંથી જ તમારે સાર કરવાનો, નહીં કે પછી તમારે પોતાના મંતવ્ય આપવાના. બીજી વસ્તુ કે પત્ર લેખન છે, તો પહેલા પત્ર લેખનના 2 ફોર્મેટ હોય છે, ઔપચારિક અને ઔપચારિક. તો ઔપચારિક અને ઔપચારિકમાં કેવી રીતે માળખું છે એ પહેલા જાણવું જરૂરી છે. પછી અંદરની વસ્તુ જરૂરી છે. તો પહેલા વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણે કયું પત્ર લખીએ છીએ, કેમ લખીએ છીએ, સંબોધન શું હોવું જોઈએ, એન્ડિંગ કેવા હોવું જોઈએ, કેટલા ફકરામાં લખવો જરૂરી છે. તો આવી બધી ખાસ કાળજી રાખવાથી આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. ઓકે મિત્રો, તો આવું થોડુંક ધ્યાન રાખવું આપણે જરૂરી છે.